વરસાદે બોલાવી છે ધબધબાટી, ગરમાટો એટલો થતો હતો. અને અમારા પદ્માબેનને જો કેવી નાવાની મજા આવે. ચાલો ફેમિલી, આપણી વાડી છે ને પાછી આખી ભરાઈ ગઈ છે અને આજમાં પણ વરસાદ બહુ ખૂબ સરસ છે. કૃષ્ણ જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈને વહેવાસી જાય છીએ, હાલવા માંડ્યા છીએ નળેથી. અને કાલમાં ફેમિલી છે ને બ્લોગ બેક બહુ નહોતો બનાવી શક્યા. એનું કારણ છે કે આપણે કહેશું હમણાં છે ને આપણી નળ છે. રોજ તો આપણે છે ને ગાડીએ બેસીને જઈએ, પણ આજ ખાતરની ઠેલી નાખવાની છે એટલે ઉછન પપ્પા ખાતર મેકવા વહી ગયા છે ઠેલી, અને હું ઘડીક હાલીને જાઉં. અને આમાં છે ને વાસેટીને વહેલા બહુ થતા, આ વર્ષે નથી. જવો ફરતી આ બધા કંટ્રોલીના વેલા છે. તો હાલો ફેમિલી, હવે છે ને હાઈવે આવી ગયો છે નજીક. આપણે છે ને કાલમાંય વરસાદ બહુ સરસ હતો. જો હજી બધા ખાબોચિયા ભર્યા છે. અહીંથી હાઈવે આવી ગયો છે ફેમિલી. આપણે ચડી ગયા છીએ હાઈવે માથે. જવો અહીંથી છે સોમનાથ નેશનલ હાઈવે. અહીંયા આપણે શાકભાજીવાળી વાડીએ જવાનો રસ્તો છે આ. જવો, અને એટલો વરસાદ હતો જવો, કાલમાં ભરાઈ ગયું છે. અને અત્યારનો નજારો છે ને ફરતી મસ્ત મજાના કબૂતરા બોલે છે, સરસ મજાના ડોગી આવે છે. આપણે દોડવા માંડીએ. પપ્પા લેવા આવી ગયા છે કા? હાલો ત્યારે. અને આપણે નળમાંથી વિયા છીએ. અત્યારનો નજારો તો કાંઈક અલગ જ લાગે કા? જો પોગી ગયા વાડીએ ને ખાતરનું ઠેલિયું ભરવા માંડ્યા કા? તો આસુ થોડુંક દઈ દઈએ ખાતર કા? હા, હવે સમય જાય છે ખાતરનો. હાલો ત્યારે. ને અત્યારમાં સમધારણ છે વાતાવરણ. હાલો હવે ફટાફટ નાખવા માંડીએ ખાતર. હજી બીજી વાડીએ શાકભાજી ઉતારવા જવાનું છે કા? આપણે બધી વાડીએ ફરીને ત્યાં કેટલો સમય લાગી જાય કા? તો હા, વેલા હેલા આવ્યા, પણ પછી આ પાછું મળે નહીં ઓરિજિનલ. અને શું કહેવાય એમ વાત નથી. પછી આવડું આ ખાતર ન મળે. આ યુરિયા કહેવાય, પણ એ ન મળે. એમ મોટા દાણાવાળું મળે. ખાતર નાખવાનું કરી દીધું છે શરૂ. પછી આપણા હાથ થાય ખાતરવાળા, એટલે કાંઈ વીડિયામાં લેવાય ન લેવાય. તો આવી રીતનું ખાતર જો નાખવા માંડ્યા છીએ આપણે. ચાલો ફેમિલી, આપણે ખાતર નાખી દીધું છે. હવે છે ને થોડીક તુર નીકળી ગયેલી છે, તે મારી મમ્મી તુવેર સોંપે છે. અને આપણે બધા એમાં ખાતર નાખી દીધું છે પાંદડી માહિતે. અને હવે જવાનું છે આપણે ઘરે. જો બધું ખાલી કરી નાખ્યું ને મારી મમ્મી જો તુવેર સોંપે છે એવું છે ને. એટલામાં નીકળી ગઈ છે ટ્રેક્ટરથી એટલે. અને કાલે આપણે જો ઘણું પાન નાખ્યું હતું. આ હેઠાની વળ આખી પારી નાખી હતી. આવું ખડ હતું હેઠાની વળમાં. ને મારી મમ્મી જો તુવેર સોંપે છે. હાલો તો હવે ઘરે જઈએ. તો ચાલો ફેમિલી, આપણે વ્યવસ્થિત ઘેરે ખાતર નાખીને. અને હવે છે ને અહીંયા દાણિયાને એવું સોંપવાનું બાકી હતું. ભીંડો તો રોપી દીધો. અને આ દાણિયા છે ને વેલાવાળા મોટા દાણિયા આવે એ છે. અને દિવાળીએ પડે આ શિયાળામાં કા? કા શિયાળામાં પડે કા? શિયાળામાં પડે. તો ઠંડી માહેતી છે ને મારે જ આપવી પડે એવું છે. અને આ છે ને 12 મહિના આપણે હર વખતે વિડીયામાં કહીએ છીએ કે આનું વાવેતર કરીએ પછી આપણે 12 મહિના સુધી આમાં વાવેતર ન કરવું પડે. જો અને બે ખળી ગયા છે અને પટ પાયો છે. તો હાલો ફટાફટ રોપાણ કરવા માંડીએ. હવે આનું આપણે કપાસ જેટલું વેળું રાખવાનું હોય, એથી વધારે પણ રાખવાનું હોય. આને વેલા હાલે બહુ. અને જો ઓછું થઈ જાય ને પછી બહુ મજા આવે. આમાં આપણે ટ્રેક્ટર આપ્યું ત્યારે દાણિયા હારવાર રોપાણ નહોતા કરવા. મેં કીધું પહેલાં ભીંડો રોપાણ કરતી ને તેથી આપણે 2 વીઘાનું ઓલી વાડીએ પાંદડીનું રોપાણ કર્યું હતું. અને અહીંયા એટલો સોંપ્યો હતો. કેટલો ભીંડો કા? કિલો. અને એક દાણો બધી સોંપી ફેમિલી. અને પછી આપણે છે ને 2 કેરા રહી ગયા થઈ. અત્યારમાં આવીને ભીંડાના રોપ્યા અને દાણિયા બાકી હતા એ રોપવા માંડ્યા છીએ. તો હાલો એવું છે ફેમિલી. ઉમા બેન આગળ છે અમારી જો. અને આવી તેડકાની ફેમિલી અમે મહેનત કરીએ છીએ. હાલો. અને સાથ ને સહકાર ફેમિલી તમે આપો તું.
તો ફેમિલી આપણે છે ને દાણિયા રોપાણ કરી દીધું છે ને હવે છે ને વાલોળનું રોપાણ કરવાનું છે. તો જો આ તો બી નથી સારું, આમાં બી બધું સારું હોય ને એ જ સોપાય. આપણું છે ને બગડી ગયું બી કા. તો જુઓ આ મસ્ત મજાની વાલોળ છે ને એ રોપાણ કરવાનું છે 2-3 પાળા, અને પછી આ બટકી વાલોળ. અને ફેમિલી આપણે અહીં ઘરે છે ને રીંગણી કહેતા હતા, તો એમાં આપણે પાણ પાઈ દીધું છે મસ્ત મજાનું. આપણે નથી પાયું, ઉર્મિલા બેને પાયું છે. અને ધોરિયા કરીને પછી એમાં રીંગણા કેવા આવ્યા ને ઉછન પપ્પાને કહું છું તો બતાવી દે. એમાં રવિયા એકદમ ફર્સ્ટ ક્લાસ આવ્યા છે મસ્ત મજાના. તો બતાવી જો આપણી વાડીમાં જઈને. હાલો તે રીંગણા દેખાડી દઈ ફેમિલી. જો અહીંયા રીંગણું છે મસ્ત મજાનું. જો પછી અહીંયા રીંગણું છે મસ્તનું. તો અહીંયા કેટલા રીંગણા આવ્યા. જો આમાં એટલે બધી આપણે હાસવીણે નથી ફેમિલી. જુઓ તો આ સાઈડે રીંગણું છે એક, જુઓ તમને દેખાતું જ છે. અને આ રીંગણી છે ને 1 નંબર છે ભાઈ. વાડીએ રીંગણી છે ને એ પણ શરૂ છે ને. આ એક કોક રીંગણા જો દેખાય છે, ભીંડો પણ છે. ખાલી આપણું ઘર જો અહીંયા દેખાય. તો અહીંથી આમાં ડોડા આવા છે, અને પણ અહીંયા રીંગણી મસ્તની છે. ને હવે જો આમાં બકાલું સોંપતા થા દાણિયા અને ભીંડો. ત્યાં વરસાદ અંધારો છે ફેમિલી. જોવો જવો હવે. અને આપણે છે ને માયકથી લાવ્યા નથી. માયક તો રોજ ભૂલાઈ જાય ઘેરે, એવું થાય. અને અવાજ બેક વિડીયામાં આવે નહીં. અને કાલમાં વિડીયો બનાવવાનો નહીં પૂરો ફેમિલી, અને થોડોક વિડીયો બનાવવાનો એ જોઈ લેજો એટલો કા. હા. અને ક્યારેક ક્યારેક છે ને કામમાં બહુ ભરતી થઈ જાય, બહુ એટલે બહુ. આપણે ઘરે છે ઘર પાસે હાવ સોંપેલી છે મરચી, એ કાલ ગોળ કરતા હતા. અને પછી બપોર પછી વરસાદ આવી ગયો ફેમિલી મસ્તીનો. આજે 3જો દિવસ છે કા. હા 2 દિવસ થા વરસાદ આવે છે ફર્સ્ટ ક્લાસ. અને અહીંયા આપણી રીંગણી આવી છે, રવિયા પડવા માંડ્યા છે. ખાવા હોય એ વહી આવજો, પાછા કહેતા નહીં. હા બસ, પણ તમે તને સપોર્ટ કરતા રહો ફેમિલી. હા, અને આપણા વિડીયા જોવાનું પાછા ભૂલતા જ નહીં. આપણે શાકભાજીનું રોપાણ કર્યું છે, અને પાંદડી છે ને આપણે વાડીએ શરૂ થઈ જાય થોડા દિવસમાં. તો વરસાદ અંધેરો છે અત્યારે વાદળું છે ને આપડખે વહી ગયું છે. ને આપણી વાડી જુઓ કેવી લીલી મસ્ત મજાની, સરસ મજાની. ને આપણે આમાં રોપાણ કરતા હતા તો રોપાણ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ ફેમિલી. અને હજી છે ને 4 પાળામાં આપણે વટાણિયા 16 રોપાણ કરવાના બાકી છે. અને બાકી છે ને હવે હાંજનું કામ કરશું. અત્યારે 1 વાગી ગયો છે. અને આપણી રીંગણીમાં છે ને અહીંયા ફાલ મસ્ત મજાનો બેઠો છે, સરસ મજાનો. જુઓ તો એવું છે ફેમિલી. અને રીંગણા છે ને આપણે બધી જગ્યાએ છે. તો વાડીએ તો છે શરૂ, ત્યાં તો હજી જો આજ ઉતારવા જવાના બાકી રહી ગયા છે. અને આ રીંગણીને આપણે છે ને રોપાણ કરે 1.5 મહિનો થયો છે. આપણે ઘરનું બી છે, અને ઘરનું બી આપણે થોડુંક છાંટ્યું છે ને થોડુંક છાંટવાનું બાકી છે હજી. જુઓ આ 1.5 મહિનો થયો છે. 1.5 મહિનામાં આપણે ઉત્પાદન શરૂ થઈ ગયું છે. હાલો ત્યારે એવું છે. અને હવે જવું છે ઘરે. આપણે 1 રીંગણીએ 2 રીંગણી એમની બધી રીંગણીએ છે. ડામાં અત્યારે ફૂલડા જો બપોર થાય ને એટલે ફર્સ્ટ ક્લાસ ખીલી જાય. જુઓ મસ્ત મજાના આખી વાડી. અને ચોળી બહુ મસ્ત મજાની થઈ ગઈ. તો હાલો ફેમિલી, આ દૂધીના વેલા છે ને આપણે આખતર રોપાણ કર્યું હતું એ છે, એ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. જુઓ અને આ છે કોલી છે ને. કાલમાં આપણે આ મરસીનું ગોળ કરતા હતા. જુઓ ફર્સ્ટ ક્લાસ. આમાં બધા ભીંડાના અમુક ઓલા હતા ને એ વીણી લીધા છે સરસ મજાના. જુઓ આવી રીતનું ચોખ્ખું કરી નાખ્યું છે મસ્તીનું. અને મરસી તો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે આપણી. તો કાલમાં આ કામ કરવા રહ્યા ને એમાં વિડીયો ન લેવાનો. તો હાલો હવે જઈ ફટાફટ ઘરે. અને હાંજના શું કામ કરી એ બતાવીએ આપણે વિડીયામાં. અને શીંગું જુઓ કેવી થઈ ગયું છે મસ્તીનું ભીંડાનું. જુઓ બધો નરવો બાણ ભીંડો છે. હવે તો સરસ થઈ ગયો છે પાછો ફર્સ્ટ ક્લાસ. ચાલો ફેમિલી, આપણે બી એવા છીએ ઘરે શોપિંગ. અને વરસાદે બોલાવી છે ધબધબાટી. ગરમાટો એટલો થતો હતો. અને અમારા પદ્માબેનને જો કેવી નાવાની મજા આવે છે જુઓ. અને આ છે ને પાણી પીવા માંડી જુઓ વરસાદનું. અને વરસાદ બહાટો બોલાવવા માંડ્યા છે.
જોઈ લો એટલો વરસાદ વરસે છે. આ 3 દિવસ આવે એની કરતા આજ વધારે છે વરસાદ. હો કા હા આજ તો જુઓ પાણી નથી હમાતા. હાબુ આખો બારો પીડો છે વાસણ ઉતરતા અને ઉતરતા. મારા પપ્પા સુઈ ગયા છે. ચાલો ફેમિલી, વરસાદ કરી ગયો છે ખમૈયા અને દિયા થમાઈ ગયો છે. અત્યારે આપણે જરાક બહારનો વ્યૂ લઈ લઈ, મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ. અને વાડી કેટલી ભરાઈ રહી બતાવું. ચાલો ફેમિલી, આપણી વાડી છે ને પાછી આખી ભરાઈ ગઈ છે. અને આજમાં પણ વરસાદ બહુ ખૂબ સરસ છે, મસ્ત મજાનો. જો આ બાજુથી અહીં સુધી પાણી આવી જશે આપણે તો એટલા માટે છે ને આપણે આમાં ઝાર ન વાવીએ. જો આ ઝાર છે ઉપલી, આ છે ને જુવાર છે ઉપલી, એ અવળી થઈ ગઈ છે એને હારે વાવીથી. તો આ 3 વખત આખો ચોમાસું ભર્યું જ રહે, એટલે આપણે ઝાર ન વાવીએ. ચાલો ફેમિલી, આપણે જો આ બાજુ જ છે એ વાડી ભરાઈ રહી. અને આપણે છે ને વરસાદ એટલો છે 3 દિવસથી. ફેમિલી તમારે હોય તો પાછા કમેન્ટમાં કહેજો. અને આપણે 3 દિવસથી વરસાદ છે એટલે ખાતર બાતર નાખી દીધું છે. વાડીએ પાંદડી કાંઈ આપણે છે ને આ ક્યાં નથી, નહીંતર પાંદડી કવડી થઈને બતાવશું. કાલના વિડીયો પાછો જોવાના ભૂલતા નહીં. કાલમાં પાંદડી, ચોળી અને ભીંડો, પછી રીંગણા આટલું ઉતારવાનું છે. અને કાલમાં આપણે શાકભાજીનો બ્લોગ પાછો બનાવશું મસ્ત મજાનો. અને આ સાથે આજના બ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો પાછા લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય.